નમસ્કાર મિત્રો, ઘણા બધા લોકો કહે છે કે ગુજરાતી દરેક જગ્યાએ ધંધો શોધે છે, પરંતુ કદાચ એ લોકો નથી જાણતા કે ગુજરાતીઓ માત્ર ધંધો નથી કરતા. આજે આપને એવી સચ્ચાઈ જણાવીશું કે જે સાંભળીને તમે પણ ગર્વથી કહેશો કે ગુજરાતી માત્ર ધંધામાં નથી પણ દિલથી સેવા કરવા માટે પણ દુનિયામાં આગળ છે. મિત્રો, આ વાત છે અંબાણી પરિવારના દીકરા અનંત અંબાણીની, કે જેમની પાસે પૈસાનો અભાવ નથી. તેઓ ઈચ્છે તો દુનિયાની મજા માણી શકે છે, પણ તેમનું દિલ તો કોઈ બીજાની જ ચિંતા કરે છે, અને એ છે અબોલ જીવોની સેવા. જી હા મિત્રો, અબોલ જીવોની સેવા. મિત્રો, ઘણા બધા લોકો કરોડો રૂપિયામાં બંગલા, મોંઘી કારો કે સુખ સગવડોમાં ખર્ચે છે, પણ અનંત અંબાણીએ એ કરોડો રૂપિયા ફક્ત આ અબોલ જીવોના જીવન બચાવવા માટે ખર્ચીને બનાવ્યું છે વનતારા. હવે મિત્રો, આપ વિચારતા હશો કે વનતારા શું છે? તો ગુજરાતના જામનગર જિલ્લામાં રિફાઇનરીના ગ્રીન બેલ્ટ વિસ્તારમાં કુલ 3000 એકર જેટલી વિશાળ જમીન પર આ વનતારા ફેલાયેલું છે. મિત્રો, આ કોઈ ઝૂ નથી, એટલે કે કોઈ બગીચો નથી કે મનોરંજનનું સ્થળ નથી. આ છે અબોલ જીવોના ઘર, તેમનું સાચું આશ્રય સ્થાન, તેમનું નિવાસ સ્થાન. અહીં 500થી પણ વધારે ડોક્ટર અને નિષ્ણાતોની ટીમ કામ કરે છે, જે ખાસ કરીને 200થી પણ વધારે હાથીઓની સંભાળ લે છે. જો હાથીઓને દવા, ઇલાજ, ઓપરેશન કે કોઈ ખાસ સારવારની જરૂર હોય છે તો અહીં જ તેમને બધી જ સેવા આપવામાં આવે છે. માત્ર મિત્રો હાથી જ નહીં, પણ અહીં સિંહ, વાઘ, હરણ, પક્ષીઓ, રીંછ અને બીજા ઘણા બધા પ્રાણીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અલગથી 650 એકર વિસ્તારમાં રેસ્ક્યુ અને સેન્ટર બનાવાયું છે, જે જખમી, બીમાર અથવા લાચાર અબોલ જીવોને બચાવીને ફરીથી તેમને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવવામાં આવે છે. અનંત અંબાણી પોતે કહે છે કે પ્રાણીઓ ભગવાનનું સ્વરૂપ છે. આપણે હાથીમાં ગણેશજીને જોઈએ છીએ, સિંહમાં માં દુર્ગાનું સ્વરૂપ આપણે જોઈએ છીએ. જો ભગવાનને આપણે જોયા નથી તો આ જીવંત અબોલ જીવોમાં ભગવાનનો અંશ જોઈને એમની સેવા કરવી એ જ પુણ્ય છે. મિત્રો, આ જ છે દુનિયાને મળેલો સંદેશો. આ નિર્દોષ અબોલ જીવોમાં પણ પ્રાણ છે. તેમનું દુઃખ સમજવું, તેમની સેવા કરવી એ જ માનવતાનો મોટો ધર્મ જ છે. મિત્રો, વનતારા કોઈ ઝૂ નથી કે જ્યાં લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હોય, જ્યાં પ્રાણીઓ કેદ હોય. આ તો એમનું ઘર છે, જ્યાં પ્રકૃતિ સાથે તેમને એક નવી જિંદગીની તક મળે છે. આજના સમયમાં જ્યારે દરેક વ્યક્તિ પોતાના ફાયદા માટે દોડે છે, ત્યારે એક ગુજરાતી દીકરો દુનિયાને બતાવે છે કે ગુજરાતીઓ માત્ર ધંધો નથી કરતા, પણ દિલથી સેવા પણ કરે છે. મિત્રો, આ વનતારા વિશે આપનું શું માનવું છે અને અનંત અંબાણીની આ સેવા વિશે આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. સાથે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે. જય હિન્દ.